નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જેકેમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે આ વિડીયોની અંદર રીઝનિંગ વિશે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ ડિક્લેર થઈ ગઈ છે એવા સમયની અંદર સૌથી મોટો મહત્વનો વિષય કહી શકીએ એટલે રીઝનિંગ। રીઝનિંગની અંદર એવો ટોપિક જે અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે તો એ છે સમરૂપતા। સમરૂપતા એટલે શું? સમરૂપતાની અંદર શું પરીક્ષામાં પૂછાય છે? તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સમરૂપતાની અંદર આપણે જાણીએ છીએ જે રીતના કે પરીક્ષાની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવેલો હોય છે, જ્યારે બે કોઈ ગુણધર્મ હોય, કોઈ ગુણધર્મને આધારે વિદ્યાર્થી ભાઈ બહેનો આમાં પ્રશ્ન પૂછાતા હોય છે। તો સવાલ એવો હોય છે કે બે ગુણધર્મ વચ્ચે કોઈ સંબંધ રહેલો હોય છે, જેમાંથી 4 ઓપ્શન આપેલા હોય છે અને એ 4 ઓપ્શનમાંથી આપણે સાચો ઓપ્શન એટલે કે સાચો વિકલ્પ પસંદ કરવાનો હોય છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, જેમાં આપણે જોઈએ છીએ કે કોઈ પણ કહેવત પૂછવામાં આવે, કોઈ પણના જન્મસ્થળ પૂછવામાં આવે, કોઈ પણ મહત્વના દિવસો પૂછવામાં આવે, રૂઢિપ્રયોગો છે, સમાનાર્થી છે, આવા ઘણા પુષ્કળ શબ્દોમાંથી સમરૂપતાના પ્રશ્ન પૂછાતા હોય છે। તો આપણે એ ગુણધર્મને આધારે એ બે વચ્ચે શું સંબંધ રહેલો છે એ સંબંધને ઓળખવાનો હોય છે અને પછી જે ઓપ્શન આપેલા છે, જે વિકલ્પ આપેલા છે, તે વિકલ્પમાંથી આપણે સાચો ઓપ્શન પસંદ કરવાનો હોય છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે આ વિડીયોની અંદર એક પ્રશ્ન વિગતવાર જોવાના છે, એક રીઝનિંગનો દાખલો કે એટલે કે એક રીઝનિંગના જે પ્રશ્ન પૂછે તે કઈ રીતના સોલ્વ કરવા તે આપણે જોશું। સાથોસાથ વિદ્યાર્થી ભાઈ બહેનો, તમે અમારી ચેનલમાં આ પ્રથમવાર વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુની બેલ આઇકન પર પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવે કોઈ પણ નવો વિડીયો આવે તો એની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે। સાથોસાથ અમારી ચેનલ દ્વારા ઈ બુક પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ગુજરાતી સાહિત્યને લગતી ઈ બુક પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, જેમની કિંમત વિદ્યાર્થી ભાઈ બહેનો માત્ર 5 રૂપિયા છે। આવી 5 રૂપિયાની અંદર ઈ બુક તમને 450 થી વધુ પ્રશ્નોનો આમાં સમાવેશ છે, જે અગાઉ પરીક્ષામાં પૂછાયેલ છે। તો આ ઈ બુક છે, ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે, તો તે લિંક ઉપર ક્લિક કરીને આ ઈ બુક પરચેસ કરો। સાથોસાથ કન્ફ્યુઝન જે પોઈન્ટ છે એમની પણ ઈ બુકનો સમાવેશ કરવામાં આવેલ છે। તો જોઈએ વિગતવાર। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, આ રીતના પૂછાતું હોય છે, આપણે જોઈએ છે સમરૂપતા। તો ગુજરાત તો ગાંધીનગર, રાજસ્થાન તો શું? વિદ્યાર્થી ભાઈ બહેનો, અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે રાજસ્થાન તો શું? કારણ કે આપણે જોઈએ છીએ તો અહીંયા શું હોય છે, બે ગુણધર્મ હોય છે। ગુજરાત તો ગાંધીનગર, તો ગુજરાતનું પાટનગર છે ગાંધીનગર, એટલે કે આની બે વચ્ચે કોઈ સંબંધ રહેલો હોય છે, તો એવો જ સંબંધ આપણે અહીંયા ગોતવાનો હોય છે। તો ગુજરાતનું પાટનગર છે ગાંધીનગર, તો રાજસ્થાનનું પાટનગર શું છે? તો આપણે જોઈએ આવી રીતના 4 ઓપ્શન આપેલા હોય છે। અ છે ઈડર છે, બ છે જયપુર છે, ક છે ગાંધીનગર છે અને ડ છે સિમલા। તો આનો સાચો આન્સર શું આવશે? તો રાજસ્થાનનું પાટનગર આપણે જોઈએ છીએ, ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, તો રાજસ્થાનનું પાટનગર શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો? જયપુર। તો આન્સર આવશે બી, જયપુર। ત્યાર પછીની વાત કરીએ, બીજો પ્રશ્ન છે, આવી રીતના પ્રશ્ન પૂછાતો હોય છે। તો 108 તો મેડિકલ માટે છે, તો 1551 આ હેલ્પલાઇન નંબર છે વિદ્યાર્થી ભાઈ બહેનો। 108 છે તો આપણે જોઈએ છે 108 છે એ મેડિકલ માટે છે, તો 1551 હેલ્પલાઇન છે એ કોના માટે છે? તો આ રીતના 4 ઓપ્શન આપેલા છે, કૃષિ માટે છે, ભૂકંપ માટે છે, આગ માટે છે કે પશુ માટે છે? તો 1551 જે હેલ્પલાઇન છે એ વિદ્યાર્થી ભાઈ બહેનો કૃષિ માટે છે, એટલે સાચો ઓપ્શન આવશે અ એટલે કે કૃષિ। તો કૃષિ માટે આ 1551 હેલ્પલાઇન નંબર છે। ત્યાર પછીનો પ્રશ્ન આવી રીતના પૂછાય છે, બુક તો લેખક, ફિલ્મ તો બુક છે એ કોણ લખે વિદ્યાર્થી ભાઈ બહેનો? લેખક દ્વારા બુક લખાતી હોય છે, તો ફિલ્મ છે એ કોના દ્વારા બનાવાતી હોય છે? તો આ રીતના આપણે જોઈએ છે ગુણધર્મ રહેલો છે। અ ઓપ્શન છે સંગીતકાર છે, બ ઓપ્શન ગાયક છે, ક ઓપ્શન નિર્માતા છે કે ડ ઓપ્શન દિગ્દર્શક છે? તો આનો સાચો આન્સર આવશે ડ, દિગ્દર્શક। દિગ્દર્શક દ્વારા વિદ્યાર્થી ભાઈ બહેનો ફિલ્મ બનાવાતી હોય છે। ત્યાર પછી વાત છે, હાથી તો મદન્યું, ઊંટ તો ખાલી જગ્યા। અહીંયા જોઈએ બે વચ્ચે ગુણધર્મ રહેલો છે, તો હાથી હોય, હાથી વિદ્યાર્થી ભાઈ બહેનો, તો હાથીના બચ્ચાને આપણે શું કહીએ? મદન્યું। તો ઊંટના બચ્ચાને આપણે શું કહીએ? તે આ રીતના 4 ઓપ્શનમાંથી ગોતવાના હોય છે। બાળક કહીએ, બોતડું કહીએ, ગલુડિયું કહીએ કે વછેરું કહીએ? તો આપણે ઊંટના બચ્ચાને કહીએ બોતડું, એટલે કે બ ઓપ્શન આવશે બોતડું। ત્યાર પછીની વાત છે, આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી ભાઈ બહેનો તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે। અમેરિકા તો ડોલર, રશિયા તો ખાલી જગ્યા। હું અહીંયા તમને વિદ્યાર્થી ભાઈ બહેનો લોજિક નહીં આપું, આમાં તમારે આન્સર આ 4 ઓપ્શનમાંથી ગોતીને કહેવાનું છે। અમેરિકા છે તો ડોલર છે, રશિયા છે તો શું છે? આવી રીતના 4 ઓપ્શન છે, રૂબલ છે, બ માર્ક છે, ક લીરા છે કે ડ ટાકા છે?
તો આ રીતના તમારે વિદ્યાર્થી ભાઈ બહેનો આમાંથી આન્સર શું આવશે તે તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે. જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયોને વધુ શેર કરજો. ધન્યવાદ.